क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। SBI નવા 52 વીક લો ગઈકાલે પણ બની હતી. આજે ફરીથી આપણને 700નું લેવલ તોડી નાખ્યું છે. જે તમારું બન્યું હતું 710 આજુબાજુ લેવલ સપોર્ટ હતો ઇલેક્શન ટાઈમે, ત્યાંથી સારો એવો સપોર્ટ મળ્યો હતો, એ સપોર્ટ પણ તોડી નાખ્યો છે અને 692ના લો બનાવે છે. કવન સર, SBI ઉપર એક વખત જોઈ લઈએ, કારણ કે સરકારી બેંક સર જોયું તો ગઈકાલે ખાસા દબાણમાં હતા, આજે પણ દબાણમાં છે. અને જે સરકારી બેંકમાં જે મોટી દિગ્ગજ બેંક છે SBI, કે જે ખાસી એવી પેનિકમાં જોવા મળી રહી છે. અને જ્યારે એના પરિણામ આવ્યા, પરિણામ એવો કોઈ ખરાબ હતા નહીં, પરંતુ ઓવરઓલ જે માર્કેટમાં જે પેનિક છે એ પેનિકમાં શિકાર સર અહીંયાથી SBI પણ બની ગયો છે. અત્યારે 692 પર કારોબાર કરી રહ્યો છે. હવે એક ટાઈમે આ સ્ટોકમાં 900 ઉપર આપણને કારોબાર જોવા મળે, એટલે કે હાઈથી ઓલમોસ્ટ આપણે જોઈશું 33% સ્ટોક ઘટી ગયો છે. તો આ જે ઘટાડો આવ્યો છે એને શું ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ? હવે દરેક થોડા ટુકડા અહીંયાથી ખરીદી કરવી જોઈએ કે હજુ પણ અહીંયા સર વેઇટ એન્ડ વોચ કરવું પડશે સર? યોમિક, SBIની વાત કરીએ તો સ્ટોક છેલ્લા એક વર્ષથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. નીચેમાં 720નું લેવલ એક મેજર સપોર્ટ હતો. 3-4 ટ્રેડિંગ સેશન પહેલાં 720નું લેવલ બ્રેક કરીને એની નીચે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી સસ્ટેન થઈ રહ્યો છે અને નવા લોઅર હાઈ લોઅર લો લાગી રહ્યા છે ચાર્ટ પર. તો કરન્ટલી મારી સલાહ અહીંયા આગળ અવોઇડ કરવાની રહેશે, કેમ કે અહીંયાથી હજી મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં પણ 660ના લેવલ સુધી સ્ટોક કરેક્ટ થઈ શકે છે. તો એ લેવલે જો સપોર્ટ લઈને ત્યાંથી ઉછાળો આવતો હોય તો એ લેવલે આપણે કન્સિડર કરી શકીએ છીએ, પરંતુ કરંટ લેવલે કોઈ વ્યૂ એડ કરવાનો અહીંયાથી નથી બની રહ્યો, તો અવોઇડ કરવાની જ સલાહ રહેશે કરન્ટલી. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ હજુ પણ બની રહી છે.